જસદણના આટકોટ ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો થયો છે। છાત્રાલયમાં 40 થી પણ વધારે લોકોએ ટ્રસ્ટી પર હુમલો કર્યો છે। ટ્રસ્ટી અર્જુનભાઈ રામાણી પર હુમલો થયો છે। હુમલો થતા હાથના ભાગે ઈજા પહોંચી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તીક્ષ્ણ હથિયાર સાથે 40 થી પણ વધારે લોકો છાત્રાલયમાં ઘૂસી આવ્યા છે। મારામારી કરવા આવેલા લોકો પાસે તીક્ષ્ણ હથિયાર જોવા મળ્યા। છાત્રાલયમાં કામ કરતા તમામ લોકોના મોબાઈલ લૂંટવી લેવામાં આવ્યા। શખ્સો કાર લઈને આવ્યા હતા। કારમાં નંબર પ્લેટ પણ ન હતી। આટકોટની ડીબી પટેલ છાત્રાલયમાં ઓફિસ કામ કરતા 15 થી વધારે લોકોને બંધક બનાવવામાં આવ્યા। જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત દ્વારા દબંગગીરી કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। અર્જુન રામાણીએ જૂના ટ્રસ્ટી રૂડા ભગત પર આક્ષેપ કર્યા છે। રૂડા ભગતે અગાઉ ટ્રસ્ટમાં ઘણા ગોટાળા કર્યા છે। અર્જુન રામાણીનું એવું કહેવું છે કે 12 વર્ષથી સંસ્થા કેવી રીતે બંધ થાય તેવા પ્રયાસ કરે છે। મને રાજીનામું આપવા માટે ટોળકીએ ધમકી આપી હતી। છાત્રાલયમાંથી કોમ્પ્યુટર, સીપીયુ તેમજ નેટવર્કિંગનો સામાન લઈને ફરાર થયા છે। જસદણના ઉદ્યોગપતિ છે રૂડા ભગત। આટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બીએસએન ટીવી ન્યૂઝ સાથે હિમલ પરમાર, જસદણ। અર્જુનભાઈ, શું બનાવ બન્યો તો શું છે સમગ્ર ઘટના? મારું નામ છે અર્જુનભાઈ રામાણી। હું ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ છે એ સામાજિક સંસ્થા છે। સમસ્ત પટેલ સમાજ ના દાનથી ચાલતી સંસ્થા છે અને એમાં પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી અને 12 કોલેજો છે। નર્સિંગના ગુજરાતમાં જે કાંઈ કોર્સ ચાલે છે એ અમારી સંસ્થામાં એએનએમ નર્સિંગ, જીએનએમ નર્સિંગ, બીએસસી નર્સિંગ, પીબીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગ સુધીના કોર્સ છે। જે બનાવ બન્યો ને એમાં લગભગ 9:45 વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પહેલાં એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું, કિશોરભાઈ માલદાર, ગોવિંદભાઈ તોળકિયા, સીપી વાનાણી, રામજી દાદા ઇટાલિયા, એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતે। ત્યારથી સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા 12 વર્ષથી પ્રયત્નો કરે છે અને એમાં એને સફળતા નહીં મળતા એણે લગભગ 40 થી 45 જણાનું ટોળું લુખા માણસોને ભેગા કરી લગભગ 12 થી 14 ગાડીઓ, કારણ કે 3-4 ગાડી અંદર હતી, બહાર રાખી હતી, બાકીની બધી ગેટની અંદર આવેલી, એ આવી અને ગેટ ઉપર 40-45 જણાનું ટોળું આવીને એણે ચોકીદારને પાસેથી પહેલાં મોબાઈલ લઈ લીધા ટોળાએ અને પછી એને ચોકીદારની રૂમમાં સંપૂર્ણપણે આતંકવાદી ઢબથી ચોકીદારોને એના રૂમમાં પૂરી દીધા। પછી ત્યાંથી 4 થી 5 જણા છે ગેટ ઉપર એના જે આતંકવાદી ટોળકી હતી એ ત્યાં ઊભી રહી અને કોઈ અંદર આવી ન કે બીજું કાંઈ ન થાય એટલા માટે। પછી ત્યાંથી રસ્તામાં છેક સુધી બધે એના માણસો ઊભા રહેતા ગયા અને અમારી જે મેઇન ઓફિસ છે એકાઉન્ટ ઓફિસ ત્યાં આવ્યા। ત્યાં આવી અને જે કોઈ સ્ટાફ હતો એ બધા પાસેથી મોબાઈલ લઈ લીધા અને બધાને બાન પકડી રાખ્યા, પૂરી દીધા। ત્યાર પછી ત્યાંથી મારી ઓફિસ સુધી આવ્યા એટલે રૂડા ભગત એની સાથે લગભગ 16-17 જણા મારી ઓફિસમાં આવ્યા, બાકીના બધા રસ્તામાં ગેટ ઉપર હતા। એટલે આવીને મેં એમને કીધું કે આવો બેસો, પણ એણે આવીને તરત મારી ખુરશી કોલ્ડન કરી લીધી ને હું જ્યાં બેઠો હતો એ ટેબલ કોલ્ડન કરી લીધું અને પછી ગમે એવી ભાષામાં પહેલાં મને તો એવું હતું કે કંઈક ચર્ચા કરવા માટે આવ્યા હશે, પણ આતંકવાદી ઢબે એનું વર્તન જોઈને દરવાજાને એ બધું બંધ કરવા માંડ્યા ને એવું બધું થયું। મારો મોબાઈલ લઈને લઈ લીધા એટલે પછી મને એવું લાગ્યું કે ભાઈ આમાં કંઈક માથાકૂટ થાય એવું લાગે છે। પછી એમણે મને એવું કીધું ભાઈ તું અહીંથી રાજીનામું આપી દે, સુરત વહી જા, જો આટકોટ રહેશ ને તો અમે તને મારી નાખશું, તારે જીવવું હોય તો એ આટકોટ રહેવાની જરૂર નથી, સંસ્થામાંથી તું રાજીનામું આપી દે, તારી જગ્યાએ અમારે ગજેન્દ્રભાઈ રામાણીને બેહારવાનો છે અને બીજું ઘણું બધું છે, અપશબ્દોના તે બધી જે ટોળકી આવી હતી ને એ બધું બોલીને બીજી અમારા માથાકૂટે થઈ, થોડી ઘણી મારામારીને એવું બધું થયું। પણ એ 15 જણા હતા એટલે અને એ રેકોર્ડિંગ કરતા ગયા, જે હારા મુદ્દા હોય ને એને જોવા દેવા, પછી અપશબ્દ અને બીજું વર્તન કરે ત્યારે ઓલાને કહે ભાઈ તું રેકોર્ડિંગ બંધ કરી દે એમ, બરાબર। પછી મેં એમને એવું કીધું કે તમે ભલે જે કાંઈ 15-17 કે જે આવ્યો ને હું તમારાથી બીતો નથી, એક વાત તમે સમજી લો। બીજું મારી ઉંમર છે ને 71 વર્ષની છે અત્યારે, એટલે હું વહી જાઉં ને તો એ તમે મને કાંઈ ફેર નથી પડવાનો। એટલે તમે એવું માનતા હો કે મારાથી બીવે છે તો ક્યાંય ધાક ધમકી આપી તો એની કોઈ અસર નથી થવાની। મને એણે છે ને એ ઝપાઝપીમાં પછી મેં એને એવું કીધું
કે તમારે વાડીએ કે બીજે મારે એને મને એવી બધી ધમકી આપી ખેતર કે વાડીએ જશ ને તો ત્યાં અમે મારી નાખશું ને અહીંથી સુરત વહી જા રાજીનામું આપી દે. એટલે કીધું ભાઈ તમે જે કંઈ કરવું હોય ને વાડીએ આવવાની જરૂર બીજે આવવાની જરૂર નથી. અહીં તમે આવ્યા છો ને અહીં તમારે જે કરવાનું એ ચાલુ કરી દો, હું તમારે પીવું છું ને એવી વસ્તુ જ નથી. બરાબર. પછી તમારી ઓફિસની અંદર અમુક જે વસ્તુ હતી તેની પણ હા. કરવાનું શું? પછી એને અમારે ઝપાઝપીમાં આમ તો એ છે ને પાટા અને એવું બધું છે, મેં મારી રીતે પ્રતિકાર કર્યો. એમાં મારા અંગૂઠા ઉપર છે ને એને બટકું જોરથી ભરી લીધું. એટલે એ લોહી લોહાણ થયું ને અહીં બીજે જે છે ને બધે લોહીના ડાઘા ને એ બધું હતું. જે કાંઈ પોલીસ આવે ને ત્યાર પછી એમના સેમ્પલ લેવા માટે એ રાખી દીધું છે. બરાબર છે. એ સિવાય એને અમારી મેઇન ઓફિસમાં અહીંયા આવ્યા પહેલાં જે એને એમ હતું કે આ બધા સીસીટીવી બંધ થઈ જાય, કારણ કે આતંકવાદી ડબ્બે જ આ બધું કરેલું. એટલે જે સીપીયુ હતું ને એકાઉન્ટ ઓફિસનું એમાં બધા એના જે કંઈ પૈસા પહોંચ્યું ને એ બધું ફાટતું હોય વિદ્યાર્થીના, એટલે એ સીપીયુ કાઢીને એ લઈ ગયા. અને મારી ઓફિસમાં એક વધારાનું સીપીયુ પડ્યું હતું. એટલે એને એમ કે આ ઓલા સીસીટીવી અહીંથી ઓપરેટ થતા હશે, એટલે એ મારી ઓફિસનું સીસીટીવી લઈ ગયા. બીજા કોઈ પાસે ટેલિફોન હતા નહીં, એટલે અમે કંઈ પોલીસને કંઈ સમયસર જાણ ન કરી ગયા. એ દરમિયાન કોઈ બહારથી જાણ કરી છે સિસોદિયા સાહેબને, પીએસઆઈને, એટલે એનો મારા મોબાઈલમાં ટેલિફોન આવ્યો. પણ મોબાઈલ તો મારો એને લઈ લીધો તો અહીં પાછળ પડ્યો હતો એની પાસે. એટલે એણે જોયું તો પીએસઆઈ સિસોદિયા સાહેબ આટકોટ, પીઆઈ આટકોટ, પીએસ પોલીસ સ્ટેશન આટકોટ એવું લખેલું હતું. એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ હવે સાહેબ ગાડી આવી જશે પોલીસની. એટલે લગભગ 30 મિનિટ જેવું અહીં ધમાલ કર્યા પછી એ લોકો પછી પોલીસની બીકે છે એ નીકળી ગયા. શું માંગણી તમારી? ના, તપાસમાં તો શું છે કે આખું એમને આતંકવાદી ઢબે જે કાંઈ કર્યું ને, અને બધે મોટાભાગની ગાડીઓમાં નંબર નહોતા, એ સીસીટીવીમાં દેખાય છે. અને સીસીટીવી ફૂટેજ તમારે જોતા હશે ને તોય અમે આપશું. બરાબર. એટલે ખરેખર આવું અહીં તો અમે એનાથી હજી આજની તારીખે બીતા નથી. બીજું કાંઈ કરી શકે આવું બધું બીજા ભાડુતી માણસો મારફત જે કરવું હોય ને એ કરી શકે. એટલે બીજે આવો કોઈ ભોગ ન બને ને એના માટે છે પૂરેપૂરી તપાસ થવી જોઈએ. એમની માનસિક વિકૃતિ. સાહેબ શું કહેશો આ જે હોસ્ટેલ છે એની અંદર દીકરીઓ ભણી રહી છે એની સેફટી માટે આ લોકો એમાં કોઈ કેવો બાબત? ના, એમાં એવું છે, એમાં જે કાંઈ સિનિયર ટ્રસ્ટીઓ છે ને, ફાઉન્ડર ટ્રસ્ટીઓ શિવલાલભાઈ વેકરિયા છે, પછી ગોવિંદભાઈ ખૂટ છે જે શિક્ષણ શાસ્ત્રી છે, ભક્તિજીવન સ્વામી છે જે આ જમીનનું દાતા છે. બરાબર. એ સિવાય સુરતના બધા જે મોટા છે ડાયમંડ ઉદ્યોગપતિ કે એ બધા એ ટ્રસ્ટીઓ છે. બરાબર. એટલે ભક્તિજીવન સ્વામી યારે અમારે વાત થઈ, એમાં એવું કીધું એમણે કે આ દીકરીઓની સંસ્થા છે ને આવું કંઈ ભવિષ્યમાં કોઈ ન કરે, એટલા માટે એમ કે ભાઈ રૂડા ભગત એની જે કંઈ ટોળકી આવું કૃત્ય એ કરી ગયું તો એમ કે છાપામાં એની જાહેરાત આપી દો અને પોલીસને જાણ કરી દો કે એ ભવિષ્યમાં ક્યાંય આવે નહીં, કોઈ દીકરીઓને બીજા પ્રશ્નો ઊભા ન થાય.